નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નોના ભાગ 4 ની અંદર. તો આ ભાગ 4 ની અંદર પણ આપણે 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે, પેરેડાઇઝ લાસ્ટ પુસ્તકના સર્જક કોણ છે? તો એનો જવાબ આવશે જ્હોન મિલ્ટન. ત્યાર પછી સંસદની મંજૂરી પછી રાષ્ટ્રપતિ શાસન કેટલા સમય સુધી અમલમાં રહે છે? તો એનો જવાબ આવશે 6 મહિના સુધી. ત્યાર પછી ભારતમાં સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લગાવવામાં આવ્યું છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશની અંદર 10 વખત. ત્યાર પછી ભારતમાં કયા વડાપ્રધાનના જન્મ દિવસે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે. ત્યાર પછી રવિવારે રજાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ છે 1843 થી. ત્યાર પછી બાંગ્લાદેશમાં ગંગાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે પદ્માના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિશ્વમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો જવાબ છે ચીન. ભારત બીજા ક્રમે છે. ત્યાર પછી કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓડિશાની અંદર આવેલું છે. ત્યાર પછી રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. ત્યાર પછી ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં કરવામાં આવ્યો છે? તો એનો જવાબ છે ઋગ્વેદની અંદર કરવામાં આવ્યો છે. તો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો વિશે વાત કરી. તો આગળના વિડીયોની અંદર આપણે બીજા 10 પ્રશ્નો વિશે વાત કરીશું. તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે.